જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડ અને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો મિત્રો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગુરુકૃપા ટ્રેડિંગમાં. ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ જાણીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે, તો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીશું મિત્રો. જોઈ શકો તમે. છેટા પાપડાનો ભાવ મેથીની ભાજી છે એના 5 રૂપિયા મિત્રો. 5 રૂપિયા જોડી છે મેથીની ભાજીની. તુવેર છે શેઠ. તુવેરનો ભાવ છે તુવેરના 60 રૂપિયા 60 રૂપિયા. તો મિત્રો તુવેરના 60 રૂપિયા છે. અહીંયા રીંગણા છે તો શેઠ રીંગણાનો ભાવ રીંગણાના 80 રૂપિયા મિત્રો. રીંગણાના 80 રૂપિયા છે. અને લીલું લસણ છે તેનો પણ ભાવ જાણીએ. શેઠ લીલું લસણ લીલું લસણ 70 રૂપિયા 70 રૂપિયા. પછી ફ્લાવર છે એનો ભાવ ફ્લાવરના ફુલાવરના 40 રૂપિયા 40 રૂપિયા. તો અહીંયા વાલોર છે તેનો પણ ભાવ પૂછીએ. તો વાલોરનો ભાવ છે 40 રૂપિયા 40 રૂપિયા. વાલોરનો 40 રૂપિયા ભાવ છે. પછી ચોળી છે તો શેઠ ચોળીનો ભાવ ચોળીના 40 રૂપિયા ચોળીના 40 રૂપિયા. પછી અહીંયા પાપડી છે તો એનો પણ ભાવ પૂછીએ આપણે. શેઠ પાપડીનો ભાવ 5-6 કિલો લઈ જાઓ. પાપડીના 80 રૂપિયા પાપડીના 80 રૂપિયા છે મિત્રો. અહીંયા આપણે હળદર છે તો હળદરનો પણ ભાવ પૂછીએ આપણે. શેઠ હળદરનો ભાવ કઈ કેજી હળદરના 40 રૂપિયા મિત્રો. હળદરમાં 40 રૂપિયા છે. તો આવો કાંઈક ભાવ છે. અને ચાલો આપણે આગળ વધીએ અને બધા શાકભાજીના ભાવ જાણીશું આપણે. મિત્રો રીંગણા છે તો રીંગણાની રજી થાય છે. 76 રૂપિયા ભાઈ 76 રૂપિયા ભાઈ 76 રૂપિયા ભાઈ બલબ 77 78 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ. એ રીંગણા લેવા 80 રૂપિયા ભાઈ. 81 82 83 84 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા. એક જ છે 87 88 88 89 90. ના કેમ છો? 90 રૂપિયા આલુ પાડ. તો મિત્રો રીંગણા 90 રૂપિયા કિલો ગયા છે. તો મિત્રો આપણે આવી ગઈ છીએ જય ખોડિયા ટ્રેડિંગમાં. ચાલો અહીં શાકભાજીના ભાવ જાણીશું. અને મિત્રો આ શાકભાજી છે ને હાવ ઓછું છે, જોઈ શકો તમે. સાદું શાકભાજી છે અને આજે તો શેઠ બીટમાં શું ભાવ છે? 10 રૂપિયા. પછી વાલોળ પડી એનો 40 થી 45. તો 40 થી 45. પછી બોલર મરચા છે એનો પણ ભાવ પૂછીએ આપણે. કોથમરી છે શેઠ. બોલર મરચા 30. પછી કોથમરી 10 રૂપિયા. તો મિત્રો આવો કાંઈક ભાવ છે અહીંયા. તો ચાલો આપણે આગળ વધીએ અને ભાવ પૂછીએ. તો મિત્રો પાછા રીંગણા આવી ગયા છે અને હરાજી થાય છે. 70 રૂપિયા. બે દાતણ કરીને આવ્યા. દાતણ કરીને તો આવ્યા ને. હરાજીમાં ગમે સુધી આતો ને તમારે તેવડ હોય તો આ કે પકાય કહલો માલ કહે તો મુકાય. ઈ જતા આવડે કે નહીં લાગે આવું ઉપર. હા મારો ભાઈબંધ છે. હા 70 રૂપિયા ભાઈ. 71 72 73 74 75 77 78 રૂપિયા. એક પ્રશ્ન ગમે બેસી જવાનું. લોકલ બોકલ તો આપણે બંધ રહે. ગાડી હારો રોડ હોય તો ગાય કરે જાય. બધા નવી ગાડીઓ છે. તું નવી નથી લાવ્યો તો તું પસા કે તારે તો તું બેસી તો જા મો પડકે સીટમાં ગમે. એક કિડની વાળો 75 76 77 78 79 80 81 82 83 84 રૂપિયા. 85 86 તારા નહીં 85 86 88 88 90 રૂપિયા. બીજી તારા નહીં હોત તને થઈ ગયું લાગે. કોરોના થઈ ગયો લાગે. આ ફેરી લાગે ભરે જાય. 90 રૂપિયા 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા. આગો ભરી જાય બીજાનો શેપ ચોટાડતો. આને કોરોના થઈ ગયેલો છે. આગળ રાખો ત્યારે આજે આવીએ તા મોટર કોરોના થઈ જાય છે.
80 સાઈડ કોળા દઈ દાદા 90 રૂપિયા ખાલી 90 રૂપિયા ભાઈ દાદુભાઈ ખાલી 90 ખાલી 90 ખાલી 90 ખાલી 90 ખાલી 90 રૂપિયા ભાઈ 92 રૂપિયા હા 92 રૂપિયા રાખતો છે તે હજી ઠેલા વાળા ડેલામાં આવે તું ભાગતો ના બરાબર હજી બરાબર આયલા તો ઠેલા લઈ લે 92 રૂપિયા ભાઈ હે એમ જ બહુ તો હા 92 રૂપિયા દાદુભાઈ 92 રૂપિયા ભાઈ ખાલી 92 રૂપિયા ભાઈ હાલો એક તમારી તો મિત્રો રીંગણા 92 રૂપિયા કિલો ગયા છે. હવે એનો ઓલો ભાઈ એમ કોઈ નહીં આવે 44 રૂપિયા બોલી ના આવે લેવો કે 45 રૂપિયા હે 345 ભાઈ બોલે એટલે મારે 47 તો મિત્રો ફ્લાવર મહારાજી થાય છે. 48 રૂપિયા મીંડા હાલો ઉપાડો તો એના તો મિત્રો 48 રૂપિયા ગયો છે ફ્લાવર કિલો. 80 રૂપિયા ભાઈ ખાલી 80 રૂપિયા લખમણભાઈ 81 તો મિત્રો આ રીંગણાની હરાજી થાય છે. 85 90 રૂપિયા 90 રૂપિયા ભાઈ આ બધા 90 યાદ આવી નટકી થાય બધા ગમે હોય 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા બધા પણ એક વાર બે સુધી પડકે ઉભા રહી જાય અને આયા 90 મોંઘા પડે કા પડકે ઊભું રહેવાનું હોય લેવાનું ત્યારે પછી 90 રૂપિયા ભાઈ ગાલે 90 રૂપિયા ભાઈ અમે શૂટિંગ જો એ 90 રૂપિયા ભાઈ રીંગણા 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા ભાઈ ગાલે 90 રૂપિયા ભાઈ ગાલે 90 રૂપિયા ભાઈ ગાલે 90 રૂપિયા ભાઈ રીંગણો એક નંબર હો મારા હારો સુપર 90 રૂપિયા ભાઈ ગાલે 90 રૂપિયા ની સાઈઝ મોટી ઓળાના નહીં બટકાના નહીં અરે જીણા છે હું સાઈઝ મોટી આમ તો જોવા નહીં સામુકા રીંગણા એક નંબર રીંગણો કહેવાય 120 એક નંબર રીંગણો હો ભાઈ લાઈટ ફૂલ ગેરંટી પાવર વાળી તમે જો ખાલી 90 રૂપિયા ભાઈ ખાલી 90 90 છે તમે જો તો પાછું મારું 90 રૂપિયા ભાઈ ખાલી એ રીંગણા 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 ખાલી 90 રૂપિયા ભાઈ 20 કિલો આજુબાજુ છે 15 30 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા 91 92 93 94 95 96 97 98 99 લઈ લો આપો તો મિત્રો આ રીંગણા 100 રૂપિયા કિલો ગયા છે. કોના પાકા મારા પાકા ઓ રૂપિયા પાકા ચપટાની હરાજી થાય છે મિત્રો. 100 રૂપિયા ભાઈ જાવ દો 100 રૂપિયા ભાઈ દાણિયાના 100 રૂપિયા એ દાણિયામાં 100 રૂપિયા જાય છે 100 રૂપિયા એ 100 રૂપિયા આપો સંધુને તો મિત્રો 100 રૂપિયા કિલો ગયા ચપટા. તો મિત્રો રીંગણાની હરાજી થાય છે જોઈ શકો છો. ખોળી નાખો 95 ટાટા 95 અલે ભાઈ સાજે રીંગણા લેવા દો 95 રૂપિયા ખાલી હવે ખાલી 95 100 રૂપિયા ખાલી આ ભાઈ 1 રૂપિયા લે ના 101 હવે રીંગણા 101 રૂપિયા દો 110 હલો 2 રૂપિયા 110 હજી જોવું તમારે 2 રૂપિયા રીંગણા 2 રૂપિયા ભાઈ ખાલી રીંગણા 2 રીંગણા 2 રૂપિયા ભાઈ રીંગણા 110 ભાઈ 110 ભાઈ છે આવડા બધા ઉતરવા દાવ તમે લેવા નથી આવતા આ બધું નો હું છે ભાઈ કોણ છે અરે દે લે એક વધો છે એક વધો અરે ભાઈ લેવાના એક વધો તો મિત્રો રીંગણા 110 રૂપિયા કિલો ગયા છે. 100 રૂપિયા તમારા પાકા 100 રૂપિયા ભાઈ
એ પેન્શન ના 100 રૂપિયા. એક એક 2 3 4 5 6 હવે 6 રૂપિયા 7 રૂપિયા 7 રૂપિયા. એ 107 રૂપિયા ભાઈ. જાવ તો હવે 107 જાવ તો ભાઈ 107 રૂપિયા ભાઈ. 107 મગનભાઈ ને બાંધો. તો મિત્રો રીંગણા 107 રૂપિયા કિલો ગયા છે. મીડિયમમાં 60 રૂપિયા ગયા. 98 લોકો રહીમના. તો મિત્રો 98 રૂપિયા કિલો ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભોજરાજી ટ્રેડર્સમાં. ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ જાણીશું. કહી શકો છો ઘણું બધું શાકભાજી છે, તો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીએ. મિત્રો ચોળી છે, તો શેઠ ચોળીનો ભાવ 60 રૂપિયા. પછી ચોળા છે તો એમાં ભાવ 40 થી 50 રૂપિયા. પછી ફ્લાવર છે તો એનો ભાવ 35-40 રૂપિયા. 35-40. હારા માલ 40-45 રૂપિયા. મારા માલ 40-45. પછી આ કોબી છે તો કોબી 15 થી 20 રૂપિયા. 15 થી 20 રૂપિયા. પછી અહીંયા તુવેર પડી છે મિત્રો 35-40 રૂપિયા તુવેર. 35 થી 40 રૂપિયા તુવેર છે મિત્રો. અને ઓળાના રીંગણા છે તેના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ ઓળાના રીંગણા રીંગણા 75 રૂપિયા. 75 રૂપિયા. તો મિત્રો હવા કાંઈક ભાવ છે, તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. તો મિત્રો જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. ચાલો આપણે ભાવ પૂછીએ શાકભાજી. શેઠ આ કાકડીનો ભાવ છે 25 રૂપિયા. પછી આ ભીંડો છે એનો 35. પછી ઓલો દેશી ભીંડો છે એનો 40 રૂપિયા. પછી વાલોર 40 રૂપિયા વાલોર. પછી દૂધી પડી દૂધી 13 રૂપિયા. રીંગણા પીડા છે તો શેઠ રીંગણાનો ભાવ રીંગણાનો ભાવ રીંગણા 100 રૂપિયા. મિત્રો રીંગણા 100 રૂપિયા છે. અને અહીંયા દેશી કોબી છે તો કોબીનો ભાવ 30 રૂપિયા કિલોના. પછી કાચા કેળા છે તેનો ભાવ 15 રૂપિયાના કિલો. કાચા કેળા 15 ના કિલો. પછી અહીંયા પાલકની ભાજી 4 રૂપિયા જોડી. 4 રૂપિયા જોડી છે મિત્રો. પછી લીલી ડુંગળી 5 રૂપિયા કિલો. પછી આ દેશી લહણ 70 રૂપિયા. તો મિત્રો 70 રૂપિયા. તો આવો કાંઈક ભાવ છે. હડી ગયેલા રીંગણા છે એટલે આપણે હારા માલ ભાવ પૂછવાનો, અને હડી ગયેલાના ભાવ ન પૂછવાનો, કેમ કે એને આપણે ભાવ જાણી કાંઈ ફાયદો છે નહીં. તો મિત્રો આવો કાંઈક ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. તો મિત્રો જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. ચાલો આજે આપણે અહીંયા ભાવ પૂછીએ. બરાબર, આજમાં શાકભાજી ભાવ ઓછું છે જોઈ શકો તમે. ચાલો આપણે ભાવ પૂછીએ. શેઠ આ ચોળાનો ભાવ છે? સોળામાં 40-45 રૂપિયા. 40-45 રૂપિયા બે ભાવ છે. પછી ગવારનો ભાવ? ગવારમાં 70 રૂપિયા શેવલી માલમાં. 70 રૂપિયા. પછી અહીંયા વાલોર છે તો વાલોરનો ભાવ? વાલોરમાં 50 થી 55 રૂપિયા. 50 થી 55 રૂપિયા. પછી અહીંયા આપણે તુવેર પડી છે તો તુવેરનો ભાવ 40 થી 70 રૂપિયાનો 40 થી 70 રૂપિયા. પછી ચોળી પડી તો એનો ભાવ? સોળીમાં 30 રૂપિયા. ચોળીમાં 30 રૂપિયા. પછી લસણ છે તો લસણમાં લસણ 80 થી 100 રૂપિયા. 80 થી 100 રૂપિયા. તો મિત્રો આવો કંઈક ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ અને શાકભાજીના તમામ ભાવ પૂછીએ. તો મિત્રો જોઈ શકો ઘણું બધું શાકભાજી છે. ચાલો આપણે અહીંયા ભાવ જાણીએ શાકભાજીના. જોઈ શકો તમે. તો શેઠ ભીંડાનો ભાવ શું છે? 40 રૂપિયા. પછી ગવારમાં 70 થી 80 રૂપિયા. પછી આ મેથીની ભાજીમાં 4 થી 5 રૂપિયાની ચૂડી. પછી કોથમરીનો ભાવ 10 થી 15 રૂપિયા. અને પાલકની ભાજી શેઠ પાલકની ભાજી મારા બે વકીલ લાવે પાલકની ભાજી પાલકમાં 3 થી 5 રૂપિયા ચૂડી છે. અને અહીંયા તુવેર છે તો તુવેરનો ભાવ છે 50 રૂપિયા. પછી ફ્લાવર છે તો એનો ભાવ 40 રૂપિયા. પછી આવું છે તાંજળિયાની ભાજી 5 રૂપિયા જોડી. તો મિત્રો આવો કંઈક ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ.
તો મિત્રો જોઈ શકો લોકલ બટાટા છે બહુ સારા, તો ચાલો એના ભાવ જાણીએ આપણે. તો શેઠ બટાટાનો ભાવ બટેટામાં લોકરમાં 30 રૂપિયા જેવો ભાવ છે, 28 30 રૂપિયા. એક ખાટી બટેટામાં આપણે આવી જશે 20 રૂપિયા કિલો, 18 રૂપિયા કિલો, 15 રૂપિયા કિલો. અને ડુંગળી લેવામાં આવી જશે. ડુંગળી 80 રૂપિયાથી લઈને 100 રૂપિયાની મણ આવશે. રાજકોટ ટ્રેડિંગ તળાજા. તો મિત્રો આવા કંઈક ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને બીજા શાકભાજીના ભાવ જાણીએ.